બાળકો ઉઠાવતી ગેંગના ફફડાટ બાદ કેટલાક વાલીઓ બાળકોને શાળાના ગેટની અંદર સુધી મૂકવા જવા લાગ્યા છે. કેટલાક વાલીઓ તો બાળકોને રમવા માટે પણ મોકળા નથી મૂકી રહ્યા. વાલીઓને ડર છે કે ક્યાંક તેમના બાળકને કોઈ બાળક ઉઠાવનારી ગેંગ આવીને ઉઠાવી ન જાય. પરંતુ હવે આ મામલે રાજકોટ શહેર પોલીસે જે વિગતો આપી છે તેનાથી વાલીઓને મોટી રાહત મળી શકે તેમ છે. તો જો તમને પણ બાળક ઉઠાવનારી ગેંગના તરખાટના વાવડથી ડર લાગી રહ્યો છે તો આ અહેવાલ આખો ધ્યાનથી જુઓ, જેમાં વિગતે વાત કરીશું સમગ્ર ઘટનાક્રમ અને પોલીસના નિવેદનની. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં બાળકોનું અપહરણ કરતી મહિલા ગેંગ સક્રિય હોવાના મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ સંદેશાઓથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને બાળકોને પણ તેના કારણે રમવાના બદલે ઘરમાં પુરાઈને રહેવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. આવા સંદેશાઓ ફરતા થયા બાદ કેટલાક સ્થળોએ તો શંકાના આધારે પુરુષો અને મહિલાઓ પર હુમલાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. જોકે રાજકોટ શહેર પોલીસે આ મામલે ગંભીરતા દાખવી મામલાની ઊંડી તપાસ હાથ ધરી કાર્યવાહી કરી છે. રાજકોટ શહેરમાં છેલ્લા 3 દિવસ દરમિયાન 2 અલગ અલગ બનાવોમાં મહિલાઓને બાળકોની અપહરણ કરતી ગેંગના સભ્ય હોવાની શંકા હેઠળ સ્થાનિક લોકોએ માર માર્યો હતો. ગત ફેબ્રુઆરી મહિનામાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાને લોકો દ્વારા માર મારવામાં આવ્યાની પણ વાત સામે આવી હતી. ત્યારબાદ 4 માર્ચ 2026ના રોજ રિયા ચોકડી પાસે પણ આવેલા બ્રહ્મ સમાજના એક ચોક નજીક પણ આવી ઘટના બની છે. બંને ઘટનામાં લોકોને શંકા હતી કે મહિલા બાળકોનું અપહરણ કરી ગેંગ સાથે સંકળાયેલી છે. જો કે પોલીસની તપાસમાં તે મહિલાઓ ભિક્ષુક હોવાનું સામે આવ્યું છે. આ બધું ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ સેજલ પટેલ દ્વારા પત્રકારોને પણ સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે. આવો જ એક અન્ય બનાવ 6 માર્ચ 2026ના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન વિસ્તારમાં પણ એક મહિલા પર લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેની પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. બાળકીની માતાનું કહેવું હતું કે એક અજાણી મહિલાએ તેમની 5 વર્ષની દીકરીને નાસ્તાની લાલચ આપી નજીક બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. દીકરીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થયા હતા અને મહિલાને પકડીને માર માર્યો હતો. બાદમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મહિલાને ભીડમાંથી બચાવી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ અને મહિલાની પૂછપરછ કરી. તેણીએ બતાવ્યું કે તે ભિક્ષુક છે અને પોલીસ તપાસમાં એ સામે આવ્યું. ત્યારે હવે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા પણ આ મામલાની સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જુઓ ડીસીપી શું કહી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અમુક એરિયાઝમાં એવા બનાવો સામે આવેલા છે જેમાં માણસોના ટોળાઓએ અમુક પુરુષો અને મહિલાઓને આ રીતે માર મારેલા છે કે એ બાળકોને ઉપાડી જનાર ટોળકીના સભ્યો છે અને બાળકોને ઉપાડી જવાનું કામ કરે છે. તો એ બધાને હું ક્લિયર કરવા માંગુ છું કે ફક્ત અફવા છે. એવા કોઈ પણ કિસ્સા અમારા ધ્યાનમાં આવેલા નથી જેમાં કોઈ રાજકોટ વિસ્તારમાં બાળકોને ઉપાડી જનાર કોઈ ટોળકી અથવા ગેંગ એક્ટિવ હોય અને બાળકો ઘરેથી ગાયબ થઈ ગયા હોય એવા એફઆઈઆર પણ અમારી પાસે રજીસ્ટર થયેલ નથી. હા, એવા કિસ્સાઓ જરૂર બનેલા છે કે આવી અફવા ઉપર ભરોસો કરીને ગલતફહેમીના કારણે માણસોના ટોળાએ અમુક મહિલા અથવા પુરુષોને માર મારેલા હોય. તો હું તમામને અપીલ કરવા માંગુ છું કે સોશિયલ મીડિયા ઉપર ફરતી એવી અફવાઓ ઉપર ભરોસો ના કરે અને કાયદો પોતાની હાથમાં ના લે. આપને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવતી હોય આજુબાજુમાં તો આપ તરત જ લોકલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરો અથવા 112 ઉપર કોલ કરો. અને તમામ વાળીઓને પણ હું અશ્યોર કરવા માંગુ છું કે એવી કોઈ પણ ગેંગ રાજકોટ વિસ્તારમાં એક્ટિવ નથી જેમાં જે બાળકો ઉપાડી જવાનું કામ કરતી હોય. તો આપ રિએશ્યોર રહો અને પોતાના બાળકોનો આપ ધ્યાન રાખો અને જે નાના બાળકો હોય છે એમની સાથે કોઈ ને કોઈ વાળી વારસ હાજર રહે જેથી એ પોતાની રીતે ઘરેથી નીકળી જતા હોય ત્યાં અમુક વખતે એવા કિસ્સાઓ ના બને. અને આપ એવી કોઈ પણ અફવા હોય તો એને પ્રોપર વેરિફિકેશન કર્યા વગર આપ વગર સોચ્યા સમજા કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફોરવર્ડ ના કરો. અને પ્રોપર વેરિફિકેશન કર્યા પછી જ આપ કોઈ પણ ન્યૂઝ એ સોશિયલ મીડિયા ઉપર શેર કરો અને જવાબદારીપૂર્વક વર્તન કરો. તો તમે સાંભળ્યું એમ હાલ સુધી બાળકોના અપહરણ અંગે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી અને મોટા ભાગે આ સમાચાર અફવા હોવાનું સામે આવ્યું છે. સાથે જ પોલીસે એવી અપીલ કરી છે કે નાગરિકો દ્વારા કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તેમણે સીધી પોલીસને જાણ કરવી, જેથી પોલીસ તે અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી શકે. ટૂંકમાં કહું તો માત્ર શંકાના આધારે કોઈને પકડી પાડી મારવા અને ફટકારવા અને કાયદો હાથમાં લેવાનું નથી. આપણે નાગરિકોએ પોલીસને જાણ કરવાની, જેથી પોલીસ તપાસ કરશે કે ખરેખર તમે જેના પર શંકા કરી રહ્યા છો તે બાળકો ઉઠાવનારી ગેંગ છે કે પછી બસ માત્ર તમારી શંકા છે. સ્વાભાવિક છે બાળકો પ્રત્યે દરેક લોકો સજાગ હોય અને રહેવું પણ જોઈએ, કારણ કે જમાનો એવો છે.
પણ તેનો મતલબ એ નથી કે કોઈ ગરીબ માણસો કે ભિક્ષુકોને માત્ર શંકાના આધારે આપણે ઇજાગ્રસ્ત કરી નાખીએ કે અધમુઆ કરી નાખીએ. હા, તેવું કંઈ પણ લાગે છે તો પોલીસને જાણ ચોક્કસ કરજો. અને રાજકોટવાસીઓ ખોટો ડર હવે રાખતા નહીં. કોઈ ગેંગ નથી જે બાળકો ઉઠાવવા માટે રાજકોટમાં ફરી રહી છે. તમે તમારા બાળકોને રમવા દો અને સાવધાનીથી કામ લેતા રહો. નમસ્કાર.